જરૂરિયાત છે, સમાન જે અધિકારો છે તેના માટે યુસીસીની જરૂરિયાતો છે. જાતિ હોય, ધર્મ, સંપ્રદાયને સિસ્ટમમાં લાવવા માટે પણ યુનિફોર્મ સિવિલ કોડની જરૂરિયાત છે. જે નબળા વર્ગો છે તેમને પણ સુરક્ષા આપવા માટે યુસીસીની ખાસ જરૂરિયાતો છે. યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડની આ જરૂરિયાતો છે. હવે આગળ એ પણ વાત કરીએ, કેન્દ્ર સરકાર યુસીસીની સતત તરફેણમાં છે. સતત યુસીસી માટે કેન્દ્ર સરકાર પહેલ કરે છે. સમગ્ર દેશભરમાં યુસીસી લાગુ કરવામાં આવે અને તમામ દેશવાસીઓને સમાનતાનો અધિકાર મળે તેની શરૂઆત ઉત્તરાખંડે કરી છે. ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજવું છે કે આઝાદી પછી ઉત્તરાખંડ એ સૌથી પહેલું રાજ્ય બન્યું છે દેશનું, ત્યારે કેન્દ્ર સરકારે યુસીસી માટે દેશભરમાં એક પહેલ ખાસ કરીને તેનું આયોજન એટલા માટે કર્યું કારણ કે દરેક રાજ્યો છે કે જે યુસીસી લાગુ કરે. આઝાદી બાદ યુસીસી લાગુ કરનાર ઉત્તરાખંડ છે કે જે પ્રથમ રાજ્ય દેશનું બન્યું હતું. વર્ષ 2022 દરમિયાન યુસીસી લાગુ કરવાનું જે વચન છે તે આપવામાં આવ્યું હતું. વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ વચન આપવામાં આવ્યું હતું. જ્યારે ચૂંટણી યોજાઈ, પરિણામો આવ્યા, સરકાર બની, ત્યારે કેબિનેટની પ્રથમ બેઠકમાં યુસીસીને સૌથી પહેલા પ્રાધાન્ય આપવામાં આવ્યું અને તે અંગે જે નિર્ણયો છે તે લેવામાં આવ્યા. 27 મે 2022ના રોજ વિશેષજ્ઞ સમિતિની રચના છે તે પણ કરવામાં આવી કે જે આ યુસીસી અંગે તમામ જાણકારી પણ મેળવતી હતી. બીજી તરફ જસ્ટિસ દેસાઈની અધ્યક્ષતામાં જે સમિતિનું ગઠન છે તે પણ કરવામાં આવ્યું. વિધાનસભામાં વિશેષ સત્રમાં યુસીસીનું જે બિલ છે તે પણ પસાર થયું હતું અને તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. 2 માર્ચ 2024ના રોજ રાષ્ટ્રપતિએ યુસીસીના બિલને મંજૂરી પણ આપી હતી અને યુસીસી અમલીકરણ માટે એક પોર્ટલ છે તે પણ ઉત્તરાખંડ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું જે સામાન્ય નાગરિકો માટે હતું. હવે ઉત્તરાખંડના જે આદિવાસીઓ છે તેમને બાદ કરીને તમામને યુસીસી છે કે જે સમાન ધોરણે લાગુ પડી રહ્યો છે. હવે ઉત્તરાખંડ બાદ ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં છે. આજે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હાજર રહ્યા હતા અને યુસીસી અંગે તેમના દ્વારા જાહેરાત પણ કરવામાં આવી. કઈ રીતે યુસીસી અંગે કામગીરી થશે તે પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કારણ કે આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં ગુજરાતમાં કઈ રીતે કામગીરી થશે. તો યુસીસી લાગુ કરવા ગુજરાતમાં હવે કવાયત તેજ થઈ ગઈ છે. ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની આજે જાહેરાત કરવામાં આવી છે અને આગામી સમયમાં તેને લઈને વધુ જે કામગીરી છે તે પણ થશે. યુસીસી લાગુ કરવા માટે ખાસ એક સમિતિની પણ રચના કરવામાં આવી છે. તેની માટે પણ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસની અધ્યક્ષતામાં એક કમિટી છે કે જેની રચના કરવામાં આવી છે. કોઈ પણ જ્ઞાતિ જાતિને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. તેની પણ આજે જાહેરાત કરવામાં આવી છે અને 45 દિવસમાં કમિટીનો જે રિપોર્ટ છે તેનું રિવ્યૂ કરવામાં આવશે. એક તરફ કમિટી જ્યારે પોતાનો રિપોર્ટ સોંપશે ત્યારબાદ તેનો રિવ્યૂ કરવામાં આવશે. એટલે કે જે પ્રમાણે યુસીસીની જાહેરાત આજે કરવામાં આવી છે એ તમામ લોકો માટે પણ એ વાત જાણવી ખૂબ જરૂરી હતી. સમિતિની પણ રચના કરવામાં આવી છે અને આગામી સમયમાં યુસીસીને લઈને જે કામગીરી છે તે પણ શરૂ કરવામાં આવશે. વિશ્લેષણમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર. જ્યારે પણ કે આઈસ્ક્રીમ મને એક ઝંઝનાટી જેવો અનુભવ થતો હતો. આ વધતો જ ગયો આ પ્રોબ્લેમ. પહેલા ઠંડાથી શરૂ થઈને પછી ગરમ ખાવાથી પણ થવા લાગી. પછી જઈને મેં ડેન્ટિસ્ટને દેખાડ્યું. તેમણે મને કહ્યું કે તમે સેન્સોડાઇન યુઝ કરો. હવે મને ફ્રીજમાંથી કંઈ પણ ઠંડુ કાઢીને ખાવું હોય તો મને ફરી વિચારવું નથી પડતું. इन्होंने कोई नया प्लैनेट डिस्कवर नहीं किया बट ही स्टिल फील्स आउट ऑफ द वर्ल्ड. ये सेलिब्रेशन वाली हैप्पीनेस तो हेल्थ से ही मिलती है. इसलिए एंड न्यूट्रिएंट्स आपके खाने को रखें हेल्दी और आपको લગ્ન એવા જે યાદગાર રહે અને જગ્યા એવી જે લગ્ન પાછા યાદ કરાવે. કૃષ્ણા પાર્ક રિસોર્ટ સાથે યાદ દાદી, પૈસા અને પાવરનો ખેલ